સાવરકાંઠાના રાવોલ ગામે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરનારો સકંજામાં આવી ગયો છે। 11 લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહીને 2 કરોડ અપાવવાનો કર્યો હતો દાવો। પાણપુરના તોફિક સાપોલિયાએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ ગુમાવ્યા। પોલીસે આરોપી ભુવાની ફરિયાદના આધારે ધરપકડ કરી છે। રાવોલના અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ આ છેતરપિંડી કરી હતી। તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરનાર સકંજામાં આવી ગયો છે। આપ જોઈ રહ્યા છો, તોફિક સાપોલિયાએ કરોડપતિ થવાની લાલચમાં 11 લાખ ગુમાવી દીધા। પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માંગણી કરેલ હતી।